નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એકમ કસોટીનું આયોજન થાય છે તેમાં જે સામાજિક વિજ્ઞાનનું 10મા ધોરણનું નવી પ્રશ્ન બેંક જે આવી છે, જેનું 2024 જુલાઈનું જે ધોરણ 10નું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન સાથે અમે લઈને આવ્યા છે. સૌથી પહેલાં જે આવશે એટલે સૌ પ્રથમ વખત અમારી ચેનલ પર જ સોલ્યુશન કરી અને અમારી ટીમ મૂકી દેશે. સમાવિષ્ટ પ્રકરણ છે પહેલું, બીજું, 8મું અને 15મું પ્રકરણ, જેમાં વિભાગ એ છે એમાં જોડકા જોડો છે કીધું છે. તો એના માટે જે પ્રશ્નો આપ્યા છે એ આપણે જોઈશું. સૌથી પહેલાં છે જોડકા જોડો. તો જોડકા જોડો એમાં સૌથી પહેલાં આપણે 1 મિનિટ મિત્રો. હા, ઓકે. તો પહેલો છે વોઢાનો મેળો. તો વોઢાનો મેળો સૌથી વધારે ક્યાં ભરાય છે? તો વોઢાનો મેળો ભરાય છે ધોળકામાં. ધોળકા. ત્યાર પછી ડાંગ દરબારનો મેળો. તો ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? આહવામાં. મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો કે વિરમ ગામમાં, જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનાવ્યું હતું. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? તો કે સિદ્ધપુરમાં. શંકરાચાર્યની શારદાપીઠ ક્યાં આવેલી છે? તો કે દ્વારકામાં. મીરા દાતર ક્યાં આવેલું છે? તો કે મીરા દાતર છે એ ઉનાવામાં આવેલું છે. ભવનાથનો મેળો ક્યાં ઉજવાય છે દર વર્ષે? જુનાગઢમાં. નેગ્રીટોજની જે જાતિ છે એ આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે હબસીમાં જોવા મળે છે. તો આ હતું તમારા પ્રશ્ન. હવે આગળ જોઈએ તો આ જે પહેલું છે એ જોડકા જોડો છે. ત્યાર પછી છે નીચે આપેલા 1-2 શબ્દોમાં લખો. તો 1-2 શબ્દોમાં લખો, એમાં 2 માર્ક્સના પ્રશ્ન હશે કે જેમાં જે પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે, ચામડામાંથી 4 વસ્તુના નામ, તો 2 વસ્તુ તમે લખો તો તમને 1 માર્ક્સ મળે. ત્યાર પછી પ્રાચીન સમયમાં મહારાજાઓને કયા કયા રત્નોથી કુચીપુડીમાં, બધા જ પ્રશ્નો એકદમ સહેલા છે જે આપણે સ્વાધ્યાયમાં બધા જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી છે નીચે પ્રશ્નોના સંબંધ જણાવો. જો કે પાટણ છે તો પાટણ માટે પટોળા ફેમસ છે, તો જામનગર માટે શું છે? તો કે બાંધણી છે. બરાબર. તો એ રીતે આપણે તમારે શું કરવાનું છે? પ્રશ્નોનો જવાબ આપવાનો છે. ત્યાર પછી ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વિકસિત, વિકાસશીલ કે અર્ધ વિકાસ? તો કે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. તો આ રીતે શું કરવાનું છે? તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી છે બીજો સવાલ છે કે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા વિશે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતું ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાસળીની એક પેટીમાં સમાઈ જાય અને સાડી વીંટીમાંથી પસાર થઈ જાય હોવાથી એવી જણાય છે. તો એ કયું છે? ઢાકાનું મલમલ. કારણ કે ઢાકાનું મલમલ સૌથી એકદમ પતલું કાપડ માનવામાં આવતું હતું. આવા કારીગરો આપણે ત્યાં જોવા મળે છે. આ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર હતું, એટલે ખાલી જગ્યા પરથી પડ્યું છે. પત્ર પરથી, માટી પરથી કે ઈંટ પરથી? તો એનો આપણે તમારે શું કરવાનો છે? જવાબ આપવાનો છે. ત્યાર પછી પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એને શું કહેવાતું? આર્યવ્રત કહેવાતું. બરાબર છે. ત્યાર પછી છે વિભાગ બી. વિભાગ બીમાં શું છે? તો કે સંગીતના 7 સ્વરો અને સંગીતની બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કે તાનારીરી. તો એ બધાનો શું કરવાનો છે? પરિચય આપવાનો છે. પછી મોંગોલોઈડ લોકો જે છે એના વિશે તમારે શું કરવાનું છે? લખવાનું છે. જેમાં તમારે 3 માર્ક્સ કે 6, એક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે, એટલે તમારે ટોટલ 4 પોઈન્ટ જેટલું તમારે લખવું પડે. ત્યાર પછી છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાં સમાવિષ્ટ વિગતો કઈ કઈ છે? તો એ બધું નીચે તમને શું કરેલું છે? આપ્યું છે. એમાંથી અલગ અલગ તમારે પાડવાનું છે. સાંસ્કૃતિક વારસાને અલગ પાડવાનું છે, પ્રાકૃતિક વારસાને અલગ પાડવાનું છે. જેમ કે જો જે માણસે બનાવેલું છે, મંદિર છે, ઇલોરાની ગુફા છે, દાઢીવાળા પુરુષનું ચિત્ર છે, તો આ બધા એવા છે કે જે શું છે? સાંસ્કૃતિક વારસો છે. કયો? દાઢીવાળાનું પુરુષનું ચિત્ર, ઇલોરાની ગુફા, મંદિર, કે પછી શિલ્પ છે, સ્થાપત્ય કળાઓ છે,
ત્યાર પછી જ દેવી દેવતાની પ્રતિમા છે, એ બધું સાંસ્કૃતિક વારસામાં આવે. અને જે બાકીનું છે, જે કુદરતે બનાવ્યું છે, જેમ કે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, ખીણ પ્રદેશ છે, જીવજંતુઓ છે, રણ છે, લાંબા દરિયા કિનારા છે, ઝરણા છે, તો એ બધું છે કોણે કર્યું છે? તો કે કુદરતી છે, તો એને પ્રાકૃતિક વારસામાં એનો સમાવેશ થાય છે. પછી જમીનના કેટલા પ્રકાર છે, કયા કયા છે? આ સવાલ પણ ખૂબ જ સહેલો છે. જમીનના પ્રકાર લખવાના છે અને ટોટલ કેટલા છે એ જણાવવાનું છે. એના કેટલા માર્ક્સ છે? 2. રણમાં પણ એવું છે, રણ પ્રકારની જમીન છે એના વિશે તમારે શું કરવાનું છે? 2 માર્ક્સમાં સમાય એટલું લખવાનું છે. ત્યાર પછી સંકલ્પના છે, કઈ છે? 2 કીધી છે, આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. તો આની બંનેની શું કરવાની છે તમારે? અર્થ કે વ્યાખ્યા, જે પણ આપણે આ કરાવેલું છે સ્વાધ્યાયમાં, એ તમારે લખવાનું છે. ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય પ્રશ્નોના નામ, લક્ષણોના નામ જણાવો. એના વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? તો એના માટે શું કરવું પડે તમારે? એના જે લક્ષણો છે, સિમ્ટમ્સ છે, એ તમારે લખવા પડે. સંસ્કૃતિ એટલે શું? ગરબા, લોકનૃત્ય વિશે માહિતી આપો. પછી સમાજવાદી પ્રવૃત્તિના લક્ષણો આપો. પછી છે વિભાગ સી, તો આમાં 3 માર્ક્સના સવાલ હશે તમારે. તો 3 માર્ક્સના સવાલ હોય તો એ પ્રમાણે તમારે શું કરવું પડે? થોડોક તમારે 2 માર્ક્સ કરતાં થોડુંક આમાં વધારે વિસ્તરણથી લખવું પડે. જેમ કે તફાવત કીધો છે, તો તમારે ટોટલ કેટલા 3 પોઈન્ટ કે 6 પોઈન્ટ લખવા પડે. જમીનનું ધોવાણ અને ભૂમિનું સંરક્ષણ, કાળી જમીન, કાપની જમીન, આ બંને શું છે? તફાવત છે. એ તમારે તફાવત આ 2માંથી એક તો હશે જ, મોસ્ટ એમપી છે. ત્યાર પછી છે સંસાધનના પ્રકારો. તો માલિકીની દ્રષ્ટિએ અને વિસ્તરણની દ્રષ્ટિએ તમારે શું કરવાનું છે? સંસાધનના પ્રકારો આપવાના છે. માલિકી આર્થિક વિકાસમાં આવતી પારિભાષિક શબ્દો છે, માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને ગરીબી. તો આ 3 પારિભાષિક શબ્દોને સમજાવવાના છે. એકનો 1 માર્ક્સ છે. 3 આપ્યા છે એટલે 3 માર્ક્સ છે. ત્યાર પછી છે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી જણાવો. આમાં જો આ પણ સવાલ ખૂબ જ માર્ક્સ સ્કોરિંગ છે, કે જેમાંથી જે પ્રવૃત્તિ કરવાથી તમને પૈસા મળતા હોય, તો એ બધી શું છે? આર્થિક પ્રવૃત્તિ. જેમ કે વ્યાપાર, તો આર્થિક પ્રવૃત્તિ. શિક્ષણ, આર્થિક પ્રવૃત્તિ. આરોગ્ય, ખેતી, આર્થિક પ્રવૃત્તિ. પશુપાલન, પ્રવાસ અને મનોરંજન, મત્સ્ય વિભાગ, મરઘા બચકા ઉછેર, પછી બાંધકામ માટેના વીમા કંપનીઓ, કાચી ધાતુઓનું ખોદકામ, સંદેશા વ્યવહાર, ટાંકણીથી લઈને મોટા અને જંગલ પ્રદેશોની પેદાશો એકઠી કરવી. તો આ બધી શું છે? આર્થિક પ્રવૃત્તિની યાદી છે. તો એમાંથી પ્રાથમિક કઈ કહેવાય? કે જે ખેતી સાથે જોડાયેલી હોય, જે શું કહેવાય, વેપાર સાથે જોડાયેલા હોય, એ બધા શું છે? તો કે ઉદ્યોગોમાં આવે. અને સેવાકીય બાબતોમાં શું આવે છે? તો કે ટાંકણીથી લઈને. તો આમાં કયા કયા આવશે? તો કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, પછી ત્યાર પછી છે કાચી ધાતુનું ખોદકામ, બસ, અને જંગલમાંથી પેદાશો એકઠી કરવી. આટલા જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં આવે છે. આમાં લોકનૃત્ય છે, એને શું કરવાનું છે? તમારે અંડરલાઈન કરીને બતાવવાના છે કે આ શું છે? તો કે લોકનૃત્ય છે. તો તમને અહીંયા એમાં શું આપેલું છે? એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને તમારે શું કરવાનું છે? બતાવવાનું છે કે આ અહીંયા શું છે? તો કે એ પ્રકાર છે, અને એ લોકનૃત્યનો એક પ્રકાર છે. જે તમારે આમાં ઘણા બધા લોકનૃત્ય ઊભા આડા એ રીતે આપેલા હશે, એ તમારે શું કરવાના છે? આ રીતે લાઈન ડ્રો કરી અને બતાવવાના છે. તો ત્યાર પછી લાસ્ટ છે 3 ચિત્રો આપેલા છે, અને 3 ચિત્રને ઓળખી અને એના વિશે મુદ્દાઓ લખવાના. જેમ કે નટરાજની મૂર્તિ આપેલી છે, ઇજિપ્તનું પુરુષનું શિલ્પ આપેલું છે. ત્યાર પછી જમીનનો પ્રકાર એક આપેલો છે, તો કઈ જમીન છે એના વિશે લખવાનું છે. પછી છે સંસાધનના ઉપયોગો જણાવો. તો કાચો માલ, પોશાક, શક્તિ સંસાધન વગેરે. પ્રાચીન સમયથી વનસ્પતિ માટે માનવ જીવનનો શું સંબંધ રહ્યો છે? ત્યાર પછી છે વિભાગ ડી. તો વિભાગ ડી છે આર્ય અને દ્રવિડ પ્રજાના વિભાગો, બધી જ કળાઓમાં ચિત્રકળા અગ્રીમ છે, તો એના વિશે જણાવવાનું છે. આ બધા પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાં આવેલા છે. કાળી જમીન, કાપવાળી જમીન, રણવાળી જમીન, રાતી જમીન, એ બધું જ આપેલું છે. તો આ હતું ગુજરાતી માધ્યમનું પેપર. સેમ આવું ઇંગ્લિશ મીડિયમનું પણ પેપર છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.